સાથે ઋષિ મુનિઓ છે, અને એ ઋષિ મુનિઓ પણ એવા છે. લોમસજી પોતે કહે છે કે મેં 2 વાર આખા ભારતની તીર્થયાત્રા કરેલી છે, તમે કહો છો એટલે તમારી સાથે 3જી વાર. એટલે બધા તીર્થો જોયા, બધા તીર્થોના મહાત્મ્યની એને ખબર છે. એટલે એક એક કથાઓ લોમસ મહર્ષિ એમને કહે છે. લોમસજી બોલ્યા, રાજન, ઇક્ષ્વાકુ વંશની અંદર એક સગર નામના એક રાજા થયા. એ સગરની ઉત્પત્તિની કથા પણ એવી હતી. સગરના પિતા હતા, એમને ઘણી બધી પત્નીઓ હતી, એક પણ સંતાન નહોતું. એણે એક ઋષિ પાસે તપશ્ચર્યા કરી. ઋષિના કહેવાથી ભગવાન પ્રસન્ન થયા. ભગવાને કીધું, જા તને એક પુત્ર થશે. એક રાણીને ગર્ભ રહ્યો. એ સગરના પિતાને ઘણી બધી રાણીઓ હતી, એમાં સગરની માતાને જે ગર્ભ રહ્યો હતો, એને રાણીને એકને ગર્ભ રહ્યો એટલે બીજી બધી રાણીઓને ઈર્ષા થઈ કે આના થકી જો પુત્ર થશે તો રાજાને આપણું પછી સન્માન બહુ રહેશે નહીં. રાજા એને જ બોલાવશે, એને રાજરાણી બનાવશે, એને પછી પોતાની પાસે બેસાડશે. એટલે બધી શોક્યોને ઈર્ષા આવી, અને એ બધી શોક્યો ભેગા મળી અને જેના ગર્ભની અંદર બાળક પોસાતું હતું એ રાણીને ઝેર આપ્યું અને એને મારવા માટેનો પ્રયત્ન કર્યો. રાણીને ખબર પડી ગઈ કે મારા પેટમાં ગર્ભ છે ને મને મારવા માટેનો પ્રયાસ કરે છે. એટલે રાણી એક વિશ્વાસપાત્ર માણસને લઈ, પોતાના રાજા, પોતાના પતિને લઈ અને રાજમાંથી ચાલી ગઈ. જંગલની અંદર વયા ગયા અને જંગલની અંદર એ રાણીએ પુત્રને જન્મ આપ્યો. હવે પેટની અંદર ઝેર તો ગયું હતું, ઝેર પાયું હતું. ઝેર પાઈને પછી મારવા માટેનો પ્રયત્ન કર્યો હતો. ઝેરને સંસ્કૃત ભાષાની અંદર ગર કહે. ગર એટલે ઝેર થાય. ઝેરનો એક બીજો પર્યાયવાચી શબ્દ ગર છે. એ ગર્ભની અંદર ઝેર ગયું હતું. આ પુત્રએ એ ઝેરને પચાવી લીધું ગર્ભાવસ્થામાં જ. એટલે એ ગરની સાથે જન્મો, એટલે એ સગર થયો. ગરની સાથે જન્મો એટલે એનું નામ શું પડ્યું? સગર પડ્યું. અને પછી એ જ્યારે મોટા થયા ત્યારે એમણે ચડાઈ કરીને પોતાનું રાજ્ય પાછું મેળવી લીધું. એ સગર મહારાજ જ્યારે ચક્રવર્તી સમ્રાટ થવા માટે થઈ અનેક યજ્ઞો કર્યા, મહાન રાજા થયા. એ સગર મહારાજને 2 પત્નીઓ હતી, એક વૈદર્ભી અને એક શૈબ્યા. મહાભારતની અંદર 2 પત્નીઓના નામ અલગ આવે છે અને ભાગવતની અંદર પણ આ કથા છે. એ ભાગવતમાં બંને પત્નીઓના નામ અલગ છે. એમાં એક વૈદર્ભી છે ને એક કામિની, કેશિની છે. હવે કદાચ એનું બીજું પણ નામ હોય, આપણે હતા નહીં એટલે આપણને કંઈ ખબર નહોતી, પણ આપણે તો શાસ્ત્રોમાં જે લખેલું હોય એ કહેવાનું હોય. એટલે અહીંયા વૈદર્ભી અને શૈબ્યા, વૈદર્ભી નામ બંનેમાં છે પણ શૈબ્યા આમાં મહાભારતમાં છે અને ભાગવતની અંદર કેશિની છે. એ બંને પત્નીઓ હતી. તેમને સાથે લઈને તેઓ એક વખત કૈલાસ પર્વત ઉપર ગયા. યોગાભ્યાસ ધારણ કરીને તેણે 3 જણાએ સાથે મળીને તપશ્ચર્યા કરી. સંતાન હતું નહીં. સંતાનની પ્રાપ્તિ માટે થઈને સગર મહારાજે પોતાની બંને પત્નીઓની સાથે કૈલાસ પર્વત ઉપર જઈને તપ કર્યું. તપશ્ચર્યા કરી ભગવાન ત્રિપુર નાશક ત્રિનયન મહાદેવજી એમની ઉપર પ્રસન્ન થયા. ભોળાનાથ છે, આશુતોષ છે, થોડીક સાધના કરો તરત પ્રસન્ન થઈ જાય એવા છે. એટલે મહાદેવજી પ્રસન્ન થયા. મહાદેવજીએ કહ્યું, બોલો તમારી શું ઈચ્છા છે? મહારાજ સગરે કહ્યું, બંને રાણીઓ સહિત ભગવાન મેં તમારા સાધના, તમારા ચરણ એટલા માટે સેવા છે કે મને સંતાન પ્રાપ્ત થાય. મહાદેવજીએ કીધું, તમારી બંને રાણીને પુત્રો થશે. મહાદેવજી પ્રસન્ન થઈને કહ્યું, રાજન, તમે જે મુહૂર્તની અંદર મારી પાસેથી વરદાન માંગ્યું છે તેના પ્રભાવથી તમારી એક રાણીને અત્યંત ઘમંડી અને શૂરવીર એવા 60,000 દીકરાઓ થાય. ભગવાન શંકરે આમ વરદાન દેવામાં ફોરા.
જે મુહૂર્તની અંદર તમે વરદાન માંગ્યું તે મુહૂર્તનો પ્રભાવ એવો હતો કે તમારા એક રાણીને 60,000 દીકરા થાય. 1, 2, 5 હોય તો બરાબર 60,000 સીધો આમ ધોધ જ મૂકી દીધો આશીર્વાદ. અને તમારી જે બીજી રાણી છે એ બીજી રાણી થકી વંશ ચલાવનારો એક પુત્ર થશે. તમારા 60,000 દીકરાઓ જે થશે બધા ઘમંડી થશે, મહાન સુરવીર હશે, પણ એ બધા જ એક સાથે ઋષિના શ્રાપથી નષ્ટ થઈ જશે. જન્મ વધારે આપે, આશીર્વાદ આપે એટલે વિનાશ તરત જ ભેગો આપી જ દે આશીર્વાદ. ભગવાન આટલું વરદાન આપીને દ્રશ્ય થયા. બંને રાણીઓ એ ગર્ભ ધારણ કર્યો. સમય જતા વૈદધ્યના ગર્ભથી એક તુંબડું ઉત્પન્ન થયું. એક તુંબડાનો જન્મ થયો. રાજાએ વિચાર કર્યો કે મહાદેવજીએ તો 60,000 દીકરાની વાત કરી, ત્યાં તો એક તુંબડું જન્મ્યું. એ પત્નીને સેબ્યાને અને મહારાજ સગરને બહુ દુઃખ થયું. ભગવાન શંકરની કઠોર સાધના કરી પુત્રના આશીર્વાદ પ્રાપ્ત થયા ને આ એક તુંબડું જન્મ્યું. એટલે એને ફેંકી દેવા માટેનો વિચાર કર્યો. એ જ્યાં વિચાર કરીને ફેંકવા માટેની તૈયારી કરતા હતા એમાં આકાશવાણી થઈ. અને આકાશવાણીએ કહ્યું, રાજન, આ તુંબડાને તમે ફેંકશો નહીં. આ તુંબડાને તોડીને એમાં જેટલા બીજ છે એ બધા બીજને ગરમ કરેલા ઘીના ઘડા તૈયાર કરીને એક એક ઘડાની અંદર એક એક બીજ નાખી દો. હવે તુંબડું તોડ્યું તો 60,000 બી નીકળ્યા, ઝીણા ઝીણા. એટલે પછી સગર મહારાજે જેટલા કુંભારો હતા ને બધાને બોલાવ્યા, આવી જાઓ, માટી લઈને ઘડા બનાવવા જ માંડો. હવે 60,000 ઘડા બનાવવા કેવડો મોટો કોન્ટ્રાક્ટ આપી દીધો. 60,000 ઘડા તૈયાર કર્યા, એની અંદર ગરમ ઘીના ભર્યા. હવે 60,000 ઘડામાં ઘી કેટલું? ગોવાળો બધા ખાટી ગયા છે કે આપણો મોટો બધો ઓર્ડર આવ્યો. આમ ક્યારેક બહુ મોટો બધો પ્રસંગ હોય, ઉત્સવ સમય આવ્યો હોય તો આમ કોકને ઓર્ડર દઈએ કોકની દુકાનમાં, ભાઈ અમારે 5,000 માણસો ગુલાબ જાંબુ જોઈએ છે, બોલો રાજીનો રેડ થઈ જાય ને. હાર મોટી કમાણી એવી એમ. તે સગર મહારાજે ઘીના ઘડા ભરાવ્યા આકાશવાણીના કહેવા પ્રમાણે, અને એની અંદર એક એક બીજ નાખ્યું. સમય જતા એમાંથી એક એક ઘડામાંથી એક એક પુત્રનો જન્મ થયો. 60,000 દીકરાઓના જન્મ માતાની કુખે થાય તો એ માં પણ મૃત્યુ પામી જાય ને. ભગવાન કેવું કેવું કરે. ગાંધારીની કુખે નહોતું એક તુંબડું જન્મ્યું, એમાંથી 100 ટુકડા કર્યા અને એ 100 ટુકડાને ઘીના ઘડામાં મૂક્યા હતા. એમાંથી આ બધા દુર્યોધનાદિક 100 પુત્રો થયા. આકાશવાણીના કહેવા પ્રમાણે બધી વ્યવસ્થા કરી, એમાંથી 60,000 દીકરાઓ થયા. સગર રાજાની જે બીજી પત્ની હતી એના થકી એક પુત્રનો જન્મ થયો. એનું નામ અસમંજસ પાડવામાં આવ્યું. સગર રાજાએ પોતાના ગુરુ ઓર્વ ઋષિને આજ્ઞાથી, આટલા બધા પુત્રો હતા, બધા શક્તિશાળી હતા, એટલે અશ્વમેધ યજ્ઞનું આયોજન કર્યું. શક્તિશાળી રાજા હોય, સમૃદ્ધ રાજા હોય, એ અશ્વમેધ યજ્ઞ કરી શકે. એટલે પોતાના ગુરુ ઓર્વ ઋષિની આજ્ઞાથી સગર મહારાજે અશ્વમેધ યજ્ઞ કર્યો અને અશ્વમેધ યજ્ઞનો અશ્વ એ ફરવા માટે મોકલો. હવે અશ્વમેધ યજ્ઞ જો સંપન્ન થાય તો એ રાજા ઇન્દ્ર બને. એટલે ઇન્દ્રને ચિંતા થઈ, આ સગર મહારાજનો યજ્ઞ જો સંપન્ન થઈ જશે તો સગર મહારાજ મારું પદ છીનવી લેશે. દરેકને પદની પડી હોય ભાઈ. અત્યારે રાજકારણ એવો જુઓ ને, કોઈ પદ માટે કોઈ ઊભો થાય તરત એને પાડવા માટેના પ્રયત્નો કરતા જ હોય ને. એકવાર ખુરચી મળ્યા પછી બીજી વાર ખુરચીની લાલચ બહુ જાગે, એટલે પ્રાપ્ત કરવા માટે ગમે એ કરવું પડે, બધું જ કરે. તે ઇન્દ્રને ઈર્ષા થઈ. અશ્વ ફરતો તો એની પાછળ અશ્વના રક્ષણ કરવા માટે 60,000 દીકરાઓને મોકલા. સૈન્યની જરૂર જ નહીં, પોતાના દીકરા જ સૈન્ય, બધા શક્તિશાળી સુરવીર હતા. આખી પૃથ્વીની અંદર અશ્વ ફેરવવાનો હોય,
જે રાજ્યની અંદર અશ્વ જાય એ રાજાઓ નતમસ્તક થઈને પોતાની પાસે જે પણ કાંઈ ધન સંપત્તિ હોય એનો ભાગ અમુક હિસ્સો આપવો પડે. એ હિસ્સાઓ લેતા લેતા અશ્વ આગળ ચાલતો હતો. ઇન્દ્રએ વિચાર કર્યો કે આ અશ્વ જો સમગ્ર પૃથ્વીમાં ફરીને પાછો યજ્ઞ સુધી પહોંચશે તો એમને ઇન્દ્રાસન પ્રાપ્ત થશે. એટલે ઇન્દ્રએ છુપું રૂપ ધારણ કરીને સગર મહારાજના 60,000 પુત્રો પાછળ ફરતા હતા એ કોઈને ખબર ન પડે એમ રાત્રિના સમયે અશ્વને લઈ ઇન્દ્રએ કપિલ મુનિનો આશ્રમ સમુદ્રની વચ્ચે હતો ત્યાં મૂકી દીધો. હવે કપિલ મુનિ તો પોતાની કુટિયામાં ધ્યાન કરતા હતા અને કપિલ મુનિના આશ્રમની અંદર કુટિયાની બહાર એ અશ્વમેધ યજ્ઞનો અશ્વ લઈને બાંધીને ઇન્દ્ર પોતાના સ્વર્ગમાં વયા ગયા. કેવી યુક્તિ કરે, બીજાને બાને ચડાવી દે તરત. મોટા માણસનો આ જ એક કામ હોય. બુદ્ધિશાળી માણસો હોય ને પોતે ક્યાંય ભીહટમાં ન આવે, કોકને ફસાવી દે. તે કપિલ મુનિના આશ્રમમાં બાંધીને જતા રહ્યા. આ બાજુ 60,000 પુત્રો શોધતા શોધતા અશ્વને છેટ કપિલ મુનિના આશ્રમ સુધી પહોંચ્યા. હવે કપિલ મુનિ આશ્રમની અંદર ધ્યાન કરતા તેને ખબર પણ નહોતી કે ઇન્દ્ર અહીંયા મારા પ્રાંગણમાં અશ્વ બાંધીને વયો ગયો છે. સગર મહારાજના પુત્રો આવ્યા, કપિલ મુનિના આશ્રમના પ્રાંગણમાં અશ્વ જોયો, અશ્વ મળી ગયો એટલે રાજી તો બધા થયા, પણ મનમાં વિચાર થયો કે અશ્વ ચોરવાની હિંમત કોણે કરી. એટલે કુટિયાની બહાર ઉભા રહીને બધા રાડો પાડવા લાગ્યા. કોણ છે કુટિયામાં? જે હોય તે બહાર આવે. કપિલ મુનિનો આશ્રમ હતો. કપિલ મુનિ ધ્યાન કરતા હતા. ધ્યાનમાં વિઘ્ન પડ્યું. કપિલ મુનિ ધ્યાનમાંથી બેઠા થઈને બહાર આવ્યા. આ બધા 60,000 દીકરાઓ ઉદ્ધત હતા, સુરવીર હતા બધા. કપિલ મુનિને ન કહેવાના શબ્દો કહેવા લાગ્યા. અમારો અશ્વ તમારાથી લેવાય જ કેમ? તમે ઋષિના કપડા પહેર્યા પણ ઢોંગી છો, કપટી છો. કપિલ મુનિને ગાળો ભાંડવા લાગ્યા. કપિલ મુનિને ક્રોધ ચડ્યો અને 60,000 ને બાળીને ભસ્મ કરી દીધા. એને કેટલી વાર હાથમાં પાણી લઈને સંકલ્પ કરે ને છાટે ને પૂરું થઈ જાય. આવું હાડું આપણી પાસે હોય તો આપણે કોઈને મૂકીએ નહીં. કોઈ સામે થયો નથી ને હુરાયો નથી. સારું, ભગવાન એવું સમય પ્રમાણે નથી આપતા, એ બહુ સારું છે. 60,000 દીકરાઓ સગરના બળીને ખાખ થઈ ગયા. કપિલ મુનિના આશ્રમના આગળના ભાગમાં 60,000 ઢગલીઓ પડી હતી. કપિલ મુનિ તો શ્રાપ આપીને બસ એને કાંઈ નહીં, પાછા અંદર કુટિયામાં જઈને બેસી ગયા ધ્યાન કરવા. આ બાજુ સગર મહારાજને ખ્યાલ આવ્યો, પુત્રો ક્યાં ઘોડો આવ્યો નહીં. બીજા સૈનિકોને મોકલા પણ કોઈને ક્યાંય મળ્યો નહીં. એ સગર રાજાની બીજી પત્ની કેશિની હતી. એ કેશિનીનો પુત્ર અસમંજસ હતો. એ અસમંજસ પણ અશ્વ શોધવામાં અસમર્થ રહ્યો. એનો પુત્ર અંશુમાન હતો. એ અંશુમાન પછી શોધવા માટે નીકળ્યો અને અંશુમાન જ્યારે શોધતા શોધતા સમુદ્ર કિનારે પહોંચ્યા ત્યારે એને ખ્યાલ આવ્યો. એને 60,000 રાખની ઢગલીઓ પડી હતી એને જોઈ મનમાં થયું કે આ અમારા કાકાઓ જ લાગે છે. કાકાને બહુ બધાને ફાકા હતા તો કાકા બધા રાખની ઢગલી થઈ ગયા. ઋષિના આશ્રમમાં ગયા. અંશુમાન વિનમ્ર હતા, વિનયી હતા. કપિલ મુનિને હાથ જોડ્યા. કપિલ મુનિએ કહ્યું, હું સગર મહારાજનો પુત્ર છું. તમારા પ્રાંગણની અંદર અશ્વ છે, એ અમારા અશ્વમેધ યજ્ઞનો અશ્વ છે. કપિલ મુનિ એમની નમ્રતા, એમનો વિવેક જોઈને રાજી થયા અને કહ્યું કે અશ્વ લઈ જાઓ. પણ અંશુમાને પૂછ્યું કે આ અમારા બધા કાકાઓ મૃત્યુ પામ્યા છે, એ બધાનો ઉદ્ધાર થાય એનો કંઈક ઉપાય બતાવો. કપિલ મુનિએ કહ્યું કે બ્રહ્મલોકમાંથી તમે ગંગાને જો પૃથ્વી ઉપર લઈ આવો અને ગંગાના પ્રવાહની અંદર આ બધી રાખ જો તણાય તો આ બધાની મુક્તિ થાય. એ 60,000 સગરના પુત્રોની મુક્તિનો ઉપાય જાણી અંશુમાન અશ્વને લઈ અને સગર મહારાજ પાસે આવ્યા.
અશ્વ પ્રાપ્ત થયા પછી સગર મહારાજે યજ્ઞ પૂર્ણ કર્યો. સગર મહારાજ દિગંત થયા, એમનું અવસાન થયું. અંશુમાન ગાદી ઉપર આવ્યા, પણ અંશુમાને વિચાર કર્યો કે ગાદી ભોગવી એના કરતાં હું મારા પિતૃનો ઉદ્ધાર થાય એવું કંઈક કરું. અને અંશુમાને તપશ્ચર્યા કરવાનું નક્કી કર્યું. અંશુમાને હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરી. સતયુગની બધી વાતો છે એટલે આવરદા પણ ખૂબ હતી, લાખ વર્ષની આવરદા હતી. હજારો વર્ષો સુધી સાધના કરી અને સાધનાના પરિવાક સ્વરૂપે કંઈ ફળ મળ્યું નહીં. ગંગાજી પ્રસન્ન થયા નહીં. એમનું અવસાન થયું. પછી અંશુમાનના પુત્ર દિલીપ થયા. એણે વિચાર કર્યો, પિતાજી જે કાર્ય માટે ગયા હતા એ સાધના સફળ થઈને હવે હું કરું. અને દિલીપે પછી શરૂ કર્યું તપ. દિલીપે પણ પોતાનું આયુષ્ય પૂર્ણ થાય ત્યાં સુધી તપશ્ચર્યા કરી, પણ ગંગાજી પ્રસન્ન થયા. પછી દિલીપના પુત્ર ભગીરથ હતા. એ ભગીરથે કઠોર સાધના કરી, એવું તપ કર્યું. ગંગાજી એમની ઉપર પ્રસન્ન થયા. એટલે ભગીરથેની સાધના ઉપરથી કોઈ અસહ્ય કામ હોય, કોઈ એકદમ મોટું કામ હોય ને આપણે, અને એ કામને પાર પાડી દઈએ ને તો આપણે શું કહીએ, આને ભગીરથ કામ કર્યું. એ ભગીરથ રાજા ઉપરથી જે કોઈથી ન થઈ શકે એવું કામ કોઈ કરી જાણે ને, એટલે એના માટે આપણે આવો શબ્દ વાપરીએ. એ ગંગાજીને લાવવા કંઈ સહેલા નહોતા, પણ ભગીરથ મહારાજે પોતાની તપશ્ચર્યાના પ્રતાપે ગંગાજીને પ્રસન્ન કર્યા. કારણ કે સાધના કર્યા વિના કોઈ પ્રકારની સિદ્ધિ મળતી નથી. ઉદ્યમેન ન સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે, એમ લખ્યું છે. કેવળ મનોરથ કરીએ ને મને મળી જાય, નવું પ્રાપ્ત થઈ જાય તો કેવું સારું. એમ મનોરથ કરવાથી કાંઈ ના થાય. એના માટે પુરુષાર્થ કરવો પડે. ભગીરથ મહારાજે અત્યંત પુરુષાર્થ કર્યો. ગંગાજી પ્રસન્ન થયા. ગંગાજીએ કહ્યું, હું પૃથ્વી ઉપર તો આવું, પણ મારી બે શરત છે, શરતને તું પૂરી કરી તો આવું. ભગીરથ મહારાજ કે શું બોલો? ગંગાજીએ કહ્યું, કોપી ધારયિતા વેગમ પતંત્યામે મહિતલે અન્યથા ભૂતલમ ભૂત્વા નૃપયાસ્ય તે રસાતલમ. હું જ્યારે બ્રહ્મલોકમાંથી પૃથ્વી ઉપર આવીશ ત્યારે મારો વેગ અત્યંત હશે. મારા વેગને ધારણ કરનારો પુરુષ કોઈ તો હોય તો હું પૃથ્વી ઉપર આવું, નહીતર હું પૃથ્વીને ફાડીને પાતાળમાં વહી જઈશ, તો તારી સાધના બધી નિષ્ફળ જશે. માટે મારા વેગને ધારણ કરી શકે એવો એક તો પુરુષ તું કો ગોત. અને બીજી મારી ચિંતા એ છે, કિંચિત અહમ ન ભૂયમ યાસ્યે નરાયયામૃત જગન્ય ઘમ મૃજામી તદઘમ કુત રાજન તત્ર વિચિંત્યામાં. હું કદાચ આ પૃથ્વી ઉપર આવું, મને ધારણ કરનારો પુરુષ પણ મળી જાય ને પછી હું પૃથ્વી ઉપર વહેતી હોઉં, મારા ગંગાના પ્રવાહની અંદર કોઈ સ્નાન કરવા આવે, એ તો પવિત્ર થાય પણ પોતાના પાપ મુકતા જાય. અને એ પાપ મુકતા મુકતા જ્યારે હું અત્યંત અશુદ્ધ થઈ જાઉં ત્યારે મારી શુદ્ધિકરણ કરે કોઈ, એનો ઉપાય તું ગોત. એટલે ભગીરથ મહારાજ કહે છે, તમારો ઉપાય મારી પાસે એક તો છે, પણ એક માટે મારે થોડોક પ્રયત્ન કરવાનો છે. અમારા ભારત વર્ષના સાધુઓ એવા છે કે સાધવો ન્યાસિન્ય શાંતા બ્રહ્મનિષ્ઠા લોક પાવના હરંતે અઘમતે સંગ સંગાત તેષુ આસ્તે હિ અગહરિમ હરિ. હે ગંગાજી, તમે જ્યારે પૃથ્વી ઉપર વહેતા હશો, કોઈક પાપી મનુષ્ય તમારામાં સ્નાન કરશે ને તમે અશુદ્ધ થશો, પણ ભારત વર્ષના સંતો જ્યારે ઋષિ મુનિઓ તપસ્વીઓ તમારી અંદર સ્નાન કરશે ને ત્યારે તમે પાછા શુદ્ધ થઈ જશો. એક ઉપાય તો છે, પણ એક તમને ધારી શકે એના માટે મારે એક યોગ્ય પાત્ર ગોતવું પડશે. અને પછી ભગીરથ ભગવાન શિવ પાસે ગયા, મહાદેવજી ઉપર તપ કર્યું. મહાદેવજી પ્રસન્ન થયા. મહાદેવજીની સ્તુતિ કરીને કહ્યું, એક પ્રાર્થના છે, ગંગાજી આવવા માટે તૈયાર છે, પણ એને ધારણ કરો તમે તો ગંગાજી આ પૃથ્વી ઉપર રહી શકે. મહાદેવજી કે કાંઈ વાંધો નહીં, આવવા દો, આઈ એમ એગ્રી, રેડી જ છીએ. મેં ઝેર પીધું છે તો માથામાં ગરમી બહુ છે, ગંગાજી આવશે થોડીક ઠંડક વળશે. તે ભગીરથે પાછી પ્રાર્થના કરી, ગંગાજી આવવા માટે તૈયાર થયા. ગંગાજીને કીધું કે શિવજી તૈયાર છે,
ગંગાજી ખડખડાટ હસવા લાગી. એ શિવજી શું મને ઝીલી શકશે, એને હું લઈને પાતાળમાં વહી જઈશ. તમે આવો તો ખરા એકવાર. અને ગંગાજી આવ્યા અભિમાનની સાથે. ગંગાજી જેવા પૃથ્વી ઉપર આવ્યા. મહાદેવજી કૈલાસ પર્વત ઉપર સૌથી ઊંચી ટોચ ઉપર બેઠા હતા, સીધો એની ઉપર આમ વીજળી પડે એટલે ઉપર હોય એને જ પેલા પકડે. મહાદેવજી જ ઉપર હતા. આવા જ દ્યો. તે મહાદેવજી એ પોતાની જટાને ફેલાવી અને ગંગાજી જટામાં અટવાઈ ગયા. મહાદેવજીએ પાછો અંબુડો વારી લીધો. ગંગાજી અંદર બહાર નીકળી શકે નહીં. ભગીરથ રાહ જોવે કઈ બહાર નીકળે, કઈ બહાર નીકળે. પણ હવે અંબુડો વારી લીધો અને એમાં અંદર યા તો ઠંડક બહુ વળી. મહાદેવજી ધ્યાન કરવા બેસી ગયા પાછા. પાછું ભગીરથે તપ કર્યું મહાદેવજી ઉપર અને મહાદેવજીને રાજી કર્યા. આ તમે જટામાં વીંટી લીધા ગંગાજીને, એને બહાર કાઢો હવે. અને ગંગાજીને પછી બહાર કાઢ્યા. ગંગાજી કહે છે તમે આગળ ચાલો. આગળ ચાલ્યા. ભગીરથ મહારાજ આગળ રથ લઈને, ગંગાજી એમની પાછળ પાછળ. ભગીરથ મહારાજને આપણે કહી દીધું હોત ને આ બાજુ હાલો અમારે ગુજરાતમાં થઈને તો આપણે મજા આવી જાત. પણ હવે એને કપિલ મુનિના આશ્રમ પાસે પૂગવું હતું. એના પૂર્વજોનો ઉદ્ધાર કરવો હતો. તે બાજુ રથ આંક્યો. એમાં વચ્ચે એક પર્વત ઉપર ઋષિ તપશ્ચર્યા કરતા હતા, જાનુ ઋષિ. તે ભગીરથ મહારાજે તો રથ આમ પર્વતને એક બાજુ થઈને આંક્યો. પણ ગંગાજીનો પ્રવાહ પાછળ પાછળ આવતો હતો. વચ્ચે પર્વત, પર્વતની સાઈડમાં થઈને ઓળંગીને ડ્રાઈવર્ઝન કાઢીને હાલ્યા તો વાંધો નહીં. પણ ગંગાજીને એમ થયું કે આ પર્વતની હું લેતી જાઉં. અને પર્વત ઉપર જો ઋષિ તપ કરતા હતા, તે ગંગાજી સીધે સીધા પર્વતમાં અથડાણા. તો ઋષિ જાગી ગયા કે મને કોણ હેરાન કરે. તો એ પી ગયા ગંગાજીને આખે આખી. હવે ગંગાજીને આખે આખી પી ગયા. પાછા ભગીરથ મહારાજે પાછળ જોયું તો ગંગાજી આવે નહીં, ક્યાં ગયા મળે નહીં ક્યાંય. ઋષિ બધું જળ પી ગયા. બોલો, ગંગાજીને આખી પેટમાં ઉતારી ગયા. જાનુ ઋષિની પાછી પ્રાર્થના કરી. એણે પોતાની જાંઘમાંથી ગંગાને કાઢી, એટલે એ જાહ્નવી કહેવાણી. ગંગાજીનું એક નામ જાહ્નવી છે. ઋષિના જાંઘમાંથી નીકળી અને પછી ત્યાંથી પર્વતમાંથી નીકળી અને છેટ કપિલ મુનિના આશ્રમમાં લાવ્યા. 60,000 ઢગલીઓ પડી હતી એની ઉપર. પાણી ફરી વળ્યું, બધું સમુદ્રમાં ગયું અને બધા પિતૃઓનો ઉદ્ધાર કર્યો. એ ભગીરથ મહારાજની એ કથા કહી. દરરોજ કથા તથા સત્સંગનો લાભ લેવા અમારી ચેનલ દીક્ષાધામ લાઈવને લાઇક, સબસ્ક્રાઈબ અને બીજા હરિભક્તો લાભ લઈ શકે તે માટે શેર કરવાનું ના ચૂકશો. જય સ્વામિનારાયણ.